આખું કુલ મળીને આની અંદર જે કંઈ હશે, મોબાઈલ લઈ જતા હશે કે અંદરો અંદર કોઈ કોપી થતી હશે કે શું હશે, એટલે એ વાત છે. આમાં પરીક્ષા લીક, પેપર લીકિંગનો કોઈ મુદ્દો નથી. જે કંઈ છે એ ગેરરીતિનો છે. તો ગેરરીતિ માટેના જે આપણે યુનિવર્સિટીએ ધારાધોરણ નાખ્યા છે, તો એની કસૂરવાર હશે એને બધાને કડક સજા થાય એવું આયોજન કરીશું. અત્યારના ધોરણે પ્રાથમિક રીતે તો જે કંઈ ફોન નંબર કે આ સ્ક્રીનશોટની અંદર છે એની અંદર તપાસ કરી અને સેન્ટર કયું છે એ શોધી અને પછી કરવામાં આવશે. જરૂર પડે તપાસ કમિટી નિમી અને એમાં સ્થળ પરની તપાસ કરવામાં આવશે. દરેક કોલેજની અંદર મિત્રોના, વિદ્યાર્થીઓના વોટ્સઅપ ગ્રુપ હોય જ છે સામાન્ય તौर ઉપર. ત્યારે 10:30 પેપર ચાલુ થાય, 10:25 પેપર હાથમાં આવી જતું હોય ક્યારેક વિદ્યાર્થીઓને, ત્યારે એ જ મિનિટથી પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 એવી રીતના જવાબ આવવા માંડે છે. કોઈ વિદ્યાર્થી એવું પણ પૂછે છે એની અંદર કે સ્કોડની ટીમ આવતી તો નથી ને, ધ્યાન રાખજો. ત્યારે અન્ય વિદ્યાર્થી દ્વારા એવું કહેવામાં આવે છે કે ના, નથી આવતી. ત્યારે આ બહુ મોટા પાયે ગેરરીતિ હોય એવું લાગી રહ્યું છે. અને બીકોમનું એક જ આવ્યું છે આપણી સામે, તો શું એ સેન્ટર ઉપર બીજા BBA BCA એના કોર્સ હાલતા છે એમાં પણ થતું જ હશે આવું? ન્યૂઝના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે કોઈ પેપર વાયરલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. હું જોકે એનાથી અજાણ છું. તપાસ શરૂ છે. યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ દ્વારા પણ મારી કોલેજનું રેકોર્ડિંગ મંગાવવામાં, વિડીયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે. જે પ્રક્રિયા અમે શરૂ છે, યુનિવર્સિટીને મોકલવામાં આવશું. તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે. કોઈ એવું હશે, વિદ્યાર્થીઓ દ્વારા એવી કોઈ ભૂલ થઈ ગઈ હશે, તો એવું હશે તો યુનિવર્સિટીની સૂચના મુજબ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.